આજના વિડીયોમાં હું તમને શીખવીશ ડીપનેક પ્રિન્સેસ કટ બ્લાઉઝનો ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવાનું હોય છે અને અલગ અલગ સાઇઝના પ્રમાણે આર્મહોલ કેટલું લેવાનું હોય છે અને નેક ડીપના પ્રમાણે શોલ્ડર કેટલું માઇનસ કરવાનું હોય છે એ પણ તમને આજના વિડીયોમાં શીખવવામાં આવશે. અને જે આપણે આજે શીખી રહ્યા છીએ બ્લાઉઝ ડીપનેક પ્રિન્સેસ કટ બ્લાઉઝ જે આપણે ઓલ્ડ મેથડથી શીખી રહ્યા છીએ અને એનો જે બેક પાર્ટનો વિડીયો છે તે ઓલરેડી અપલોડ છે, તો તમે જઈને જોઈ શકો છો. અને તમે જો મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલા અહીં ડીપનેક આર્મહોલ ફોર્મ્યુલા છે. અહીં સાઈઝના પ્રમાણે જે ફોર્મ્યુલા છે એ અલગ અલગ રહેશે. અને અહીં છે રેડી શોલ્ડર, જેટલું પણ રેડી શોલ્ડર રહેશે તેના પ્રમાણે નેક ડીપ રહેશે અને નેક ડીપના પ્રમાણે અહીં અને નેક પેટર્નના પ્રમાણે અહીં શોલ્ડર માઇનસ થશે. અને અહીં છે બ્લાઉઝમાં કેટલી લૂઝિંગ આપવી, એટલે કે જો તમારે પેકનેક બ્લાઉઝ હોય તો ફ્રન્ટ પાર્ટમાં કેટલી લૂઝિંગ આપવી અને બેક પાર્ટમાં કેટલી લૂઝિંગ આપવી. જો ડીપનેક બ્લાઉઝ હોય તો બેક પાર્ટમાં ડિવાઈડ 4 કરવું અને ફ્રન્ટ પાર્ટમાં બેઝની લૂઝિંગ એડ કરવી. અને હાઈનેક હોય તો બે ઇંચ લૂઝિંગ એડ કરવી ફ્રન્ટ પાર્ટમાં અને બેક પાર્ટમાં 2.5 ઇંચ કરવી. તો હવે અહીં ડીપનેક બ્લાઉઝ છે તો અહીં આપણે લૂઝિંગ એડ કરીશું 2 ઇંચ. અને અહીં કમર અને આર્મહોલમાં જે ટક્સ લાગશે એ સાઈઝના પ્રમાણે અલગ અલગ ટક્સ લાગશે. તો હવે આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ સૌથી પહેલા અહીં પેપર લઈ લેવાનું છે. અને જો તમે પણ બિગિનર્સ છો તો સૌથી પહેલા પેપર પર એનું ડ્રાફ્ટિંગ કરવાનું છે, પછી મેઇન ફેબ્રિક પર કરવાનું છે. તો હવે અહીં ડીપનેક પ્રિન્સેસ કટ બ્લાઉઝના અહીં મેજરમેન્ટ જોઈ લેશું. તો એની લંબાઈ રહેશે 14 ઇંચ, શોલ્ડર રહેશે 14.5 ઇંચ અને રેડી શોલ્ડર રહેશે 2.25 ઇંચ અને એની જે ચેસ્ટ રહેશે એ 36 ઇંચ રહેશે અને કમર છે 33 ઇંચ અને જે ફ્રન્ટનું જે આગળનું ગળું છે એ 6 ઇંચ રહેશે અને શોલ્ડર ટુ અપેક્સ છે 9 ઇંચ અને અપેક્સ ટુ અપેક્સ છે 3.75 ઇંચ. તો હવે આપણે અહીં એનું ડ્રાફ્ટિંગ સ્ટાર્ટ કરીશું. તો હવે અહીં પેપર લઈ લીધું છે. તો સૌથી પહેલા અહીં આવી રીતે સીધી લાઈન દોરીશું. સીધી લાઈન દોર્યા બાદ અહીં ઉપરની સાઈડથી પણ સીધી લાઈન દોરીશું. અને હવે અહીં સીધી લાઈન દોર્યા બાદ જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે તેનું આપણે અડધું કરવાનું છે. તો મારો અહીં ફૂલ શોલ્ડર છે 14.5 ઇંચ, તો તેને ડિવાઈડ 2 કરીશું એટલે કે તેના 2 ભાગ કરીશું. તો મને અહીં કેટલું મળશે 7.25 ઇંચ મળશે. તો જ્યાં આપણે સીધી લાઈન માર્ક કરી ત્યાંથી 7.25 ઇંચ પર માર્ક કરવાનું છે. તો અહીં આવશે 7.25 ઇંચ. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં ડાઉન કેટલું જવાનું છે, તો ડીપનેક બ્લાઉઝ છે તો આપણે અહીં ડાઉન જવાનું છે 1 ઇંચ ફિક્સ. 1 ઇંચ અહીં ડાઉન જવાનું છે. અને અહીં નેક વિડ્થ માટે કેટલું માર્કિંગ કરવાનું છે 2.5 ઇંચ. તો અહીં પણ 2.5 ઇંચ ફિક્સ રહેશે. આ વાળી લાઈનને અહીં 2.5 ઇંચ સુધી આવી રીતે ક્રોસમાં માર્ક કરી દેવાનું છે. અને આવી રીતે અહીંથી ક્રોસ લાઈન દોરી દેવાની છે. હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં ચેસ્ટ લાઈન માટે માર્ક કરવાની છે. તો ચેસ્ટ લાઈન માટે અહીં માર્ક કરવા જે આપણો ફોર્મ્યુલા રહેશે ડીપનેકનો તે અહીં શું રહેશે અને અલગ અલગ સાઈઝના પ્રમાણે અલગ રહેશે. તો અહીં આ ફોર્મ્યુલા છે ડીપનેક આર્મહોલનો. તો મારી અહીં ચેસ્ટ છે 36. તો આ વાળી લાઈનમાં આવશે તો અહીં ફોર્મ્યુલા શું યુઝ થશે, ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ હાફ ઇંચ. તો અહીં મને મળશે 6.5 ઇંચ. તો 6.5 ઇંચને આપણે અહીં આવી રીતે માર્ક કરીશું. તો હવે અહીં સીધી લાઈનથી ચેક કરીશું તો આપણને મળશે 7.5 ઇંચ. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ તો અહીં શોલ્ડર માઇનસ કેટલું થશે, તો રેડી શોલ્ડરના પ્રમાણે શોલ્ડર માઇનસ થશે. તો મારું અહીં રેડી શોલ્ડર છે 2.25 ઇંચ, તો આ વાળી લાઈનમાં આવશે. અને જે મારું નેક ડીપ છે એ 6 ઇંચનું છે તો આ વાળી લાઈનમાં આવશે. અને જે નેક અહીં પેટર્ન છે એ રાઉન્ડ છે તો રાઉન્ડ આ વાળી લાઈનમાં આવશે. તો મારો અહીંથી કેટલું શોલ્ડર માઇનસ થશે 0.75 એટલે કે 1.25 ઇંચ. તો અહીંથી 1.25 ઇંચ પર માર્ક કરવાનું છે. તો હવે અહીં શોલ્ડર કેટલું બચ્યું 6.5 ઇંચ. તો ચેસ્ટ લાઈન પર પણ 6.5 ઇંચ પર માર્ક કરવાનું છે આવી રીતે. પછી આ વાળી લાઈનને સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતે. હવે આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીં ચેસ્ટમાં આપણે લૂઝિંગ એડ કરીશું. ચેસ્ટ ડિવાઈડ 3
ચેસ્ટમાં આપણે પ્લસ કરીશું 3 ઇંચ, તેને ડિવાઈડ 4 કરીશું તો મને અહીં મળશે 9.5 ઇંચ. અને અહીં સિલાઈ માટે જશે 1.5 ઇંચ. અને અહીંથી આવી રીતે સીધી લાઈન. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે અહીં આર્મહોલની માર્કિંગ કરીશું. તો આર્મહોલ માટે અહીં જે આપણે શોલ્ડર માઇનસ કર્યું અને ચેસ્ટ લાઇન સુધીનું સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે અને 0.25 ઇંચ અંદરની તરફ આવવાનું છે અને પછી ક્રોસ લાઈન દોરી દેવાની છે. તો આવી રીતે ક્રોસ લાઈન દોર્યા બાદ હવે અહીં ક્રોસ માર્ક કેટલો કરીશું ફ્રન્ટ અને બેકમાં સાઈઝના પ્રમાણે. તો અહીં સાઈઝના પ્રમાણે ક્રોસ માર્ક કરવાનું છે. તો અહીં જે મારી સાઈઝ છે એ 36 સાઈઝની છે. તો 30 થી 40 ઇંચ સુધીમાં બેકમાં કરવાનું છે 1 ઇંચ અને ફ્રન્ટમાં કરવાનું છે 0.25 ઇંચ. તો આપણે ફ્રન્ટમાં કેટલું કરીશું 0.25 ઇંચ, 0.75 ઇંચ. તો અહીં આવશે 0.1 ઇંચ. તો આવી રીતે અહીં માર્ક કરવાનું છે. અને આવી રીતે ફ્રેન્ચ કરવાની સેટ કરવાનું છે અને પછી આવી રીતે શેપ આપી દેવાનું છે. તો હવે અહીં શેપ આપ્યા બાદ માઇનસ શોલ્ડર અને નેક વિડ્થ સુધીનું સેન્ટર લેવાનું છે. આવી રીતે જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે અને પછી અહીંથી આપણે માર્ક કરવાનું છે નેક ડીપનું. તો નેક ડીપ છે અહીં 6 ઇંચ, તો 6 ઇંચ પર કરવાનું છે. અને શોલ્ડર ટુ અપેક્સ છે 9 ઇંચ, તો તેમાં અહીં હાફ ઇંચ અહીં પ્લસ કરીશું એટલે કે 9.5 ઇંચ આવશે. અને અહીં જે મારી બ્લાઉઝની લેન્થ છે એ અહીં 14 ઇંચ છે. તો તેમાં હું હાફ ઇંચ પ્લસ કરીશ એટલે કે 14.5 ઇંચ છે. તો તેમાં હું 15.5 ઇંચ પર માર્ક કરીશ. તો અહીં આવશે. તો હવે અહીં સીધી લાઈનથી ચેક કરીશું તો આ અહીં આવશે 6.5 ઇંચમાં એક લાઈન ઓછી. તો હવે અહીંથી આવી રીતે સીધી લાઈન બનાવી દેવાની છે. તો હવે અહીં સીધી લાઈન બનાવ્યા બાદ હવે આપણે અહીં અપેક્સ ટુ અપેક્સનું માર્કિંગ કરવાનું છે. તો અપેક્સ ટુ અપેક્સનું જે શોલ્ડર ટુ અપેક્સ છે તો અહીં આવશે. તો અહીંથી અપેક્સ ટુ અપેક્સ છે 3.75 એટલે કે 4.5 ઇંચ. તો અહીં આવી રીતે માર્ક કરવાનું છે. તો તેમાંથી આપણે હાફ ઇંચ માઇનસ કરી દેવાનું છે. તો અહીં આવશે જેટલું પણ અહીં અપેક્સ ટુ અપેક્સ હશે એમાંથી કમર પર જે ટક્સ લેવામાં આવે છે એ હાફ ઇંચ અહીં માઇનસ કરી દેવાનું છે. તો હવે અહીં સાઈઝના પ્રમાણે અહીં ટક્સ કેટલો લાગશે તો એના માટે અહીં ચાર્ટ છે અહીં. તો અહીં આપણે સૌથી પહેલા કમરમાં અહીં ટક્સ લેવાના છે. તો કમરમાં અહીં કેટલો ટક્સ લાગશે તો મારી અહીં સાઈઝ છે 36, તો 31 ટુ 37, તો એમાં ટક્સ લેવાનો છે 2 ઇંચ. તો 2 ઇંચનો આપણે ટક્સ લઈશું. તો આવી રીતે અહીં 2 ઇંચ પર માર્ક કરવાનું છે. અને અહીં આપણે પછી અહીં કમર માટે અહીં કમરનું 4 પાર્ટ લેવાનું છે. કમર છે અહીં 33 ઇંચ, તો અહીં એનું 3.25 ઇંચ, તો 3.25 ઇંચ અહીંથી માઇનસ કરી દેશો. ટક્સને માઇનસ કરી દેવાનું છે. પછી અહીં જેટલી પણ કમર રહેશે તેને ડિવાઈડ 4 કરીશું. તો મારી અહીં કમર છે 33, તો તેને ડિવાઈડ 4 કરીશું તો મને અહીં મળશે 8.25 ઇંચ. અને અહીં 1.5 ઇંચ લેશું સિલાઈ માટે. તો આ વાળી લાઈન અહીં એવી રીતે સીધી કરી દઈશું. અહીં સુધીની સીધી રાખવાની છે અને આ વાળી લાઈનને અહીં. તો હવે અહીં આપણે ટક્સ લેવાના છે. તો ટક્સ લેવા માટે સૌથી પહેલા અહીં આવી રીતે લાઈન દોરી દેવાની છે. તો હવે અહીં લાઈન દોર્યા બાદ શોલ્ડર ટુ અપેક્સ અને કમર સુધીનું મેઝરમેન્ટ લેવાનું છે. જે કમરવાળી લાઈન છે ત્યાં સુધી ને અહીં આવી રીતે માર્ક કરવાનું છે. અને પછી આવી રીતે સેન્ટર લઈને આવી રીતે અહીં 3 માર્ક કરવાના રહેશે. તો હવે અહીં બહાર જશું આપણે હાફ ઇંચ અને અહીંથી 0.25 ઇંચ અને અહીંથી એક લાઈન જેટલું
તો અહીંથી એક લાઈન જેટલું અંદર જવાનું છે, એટલે કે આટલું. તો હવે અહીં પોઈન્ટ બને એના માટે અહીં ફ્રેન્ચ કર્વ લઈ લેવાનો છે અને આવી રીતે અહીં જ્યાં પણ પોઈન્ટ બને તેને અહીં આવી રીતે માઇનસ કરી દેવાનું છે. તો હવે આપણે આ વાળી લાઈનને ચેક કરીશું. તો આ વાળી લાઈન છે 6 ઇંચ. તો આ વાળી લાઈન પણ એટલી જ હોવી જોઈએ. તો આવી રીતે અહીં 5 છે અને અહીં આવી રીતે 6 ઇંચ છે. તો અહીં આવશે તો અહીંનો ગેપ કેટલો આવ્યો? હાફ ઇંચ આવ્યો. તો અહીં એનો ડબલ થશે 1 ઇંચ. તો જેટલી પણ તમારા અહીં ગેપ આવ્યો હોય તો એનો અહીં ડબલ કરવાનો છે અને અહીંથી હાફ ઇંચ ઉપર જવાનું ફિક્સ છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે આર્મહોલમાં ટક્સ લેવાના છે, પણ એના માટે સૌથી પહેલા અહીં આપણે નેકનું માર્કિંગ કરીશું. તો અહીં જેટલી પણ ગેપ રહેશે અહીં છે 1.5 ઇંચ અને એક લાઈન. તો અહીંયા આવી રીતે આપણું અહીં માર્ક કરી દેવાનું છે. પછી અહીંથી સીધી લાઈન દોરી દેવાનું છે અને અહીં રેડી શોલ્ડર છે 2.25 ઇંચ. તો તેમાં અહીં 1 ઇંચ પ્લસ કરીશું એટલે કે 3.25 ઇંચ અહીં આવશે. અને અહીં એનું નેક ડીપ છે 6 ઇંચ. તો અહીં એની વિડ્થ કેટલી છે? 3.25 ઇંચ. તો અહીં પણ આવી રીતે જો તમને વધારે અહીં બ્રોડ જોઈતો હોય તો હાફ ઇંચ 1.5 ઇંચ પ્લસ કરી શકો છો. તો મારો એ ફ્રન્ટનો જે નેક છે એ રાઉન્ડ અહીં નેક છે. તો આવી રીતે અહીં રાઉન્ડ નેકનો શેપ આપી દેવાનો છે. જો તમારે અહીં નેક જો ચેસ્ટ લાઇનથી નીચે ગઈ હોય તો તમારે અહીં 0.25 ઇંચ જેટલું અહીંથી માઇનસ કરી દેવાનું છે, પણ ઉપર અહીં નેક લાઇનથી ઉપર છે તો અહીં માઇનસ નથી કરવાનું. હવે આપણે પ્રિન્સેસ કટ બનાવવા માટે અહીં ટક્સ લેવાના છે. તો ટક્સ અહીં સાઈઝના પ્રમાણે કેટલા ટક્સ લેશું? તો અહીં 4 છે. તો અહીં આર્મહોલ ટક્સ છે. તો અહીં જે મારી સાઈઝ છે એ 36 સાઈઝ છે. તો 31 to 37. તો અહીં આર્મહોલમાં કેટલો ટક્સ લઈશું? 1 ઇંચનો ટક્સ લેવાનો છે. સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે ટક્સ લેવાનું. તો અહીં 1 ઇંચ જ્યાં પણ અહીં આવે આવી રીતે સૌથી પહેલા ચેક કરવાનું છે અને જ્યાં અહીં સેટ થાય ત્યાં માર્ક કરવાનું છે. તો અહીં અને અહીંથી હાફ ઇંચ નીચે છે એક લાઈનનું માર્કિંગ કરવાનું છે. તો અહીં આવશે 1 ઇંચ. 1 ઇંચનું અહીં આવી રીતે માર્કિંગ કરવાનું છે. તો હવે અહીં આ વાળી લાઈન જેટલી આવતી હોય અહીંથી ચેક કરવાનું છે આર્મહોલ નીચેથી. તો આ અહીં આવે છે 4.5 ઇંચ. તો આ વાળી લાઈન પણ એટલી જ આવવી જોઈએ. તો અહીં આવશે 4.5 ઇંચ. એક લાઈન જેટલું ઉપર અહીં આવશે. તો હવે અહીંથી હાફ ઇંચ નીચે જવાનું છે. હાફ ઇંચ નીચે જવાનું ફિક્સ છે અને આવી રીતે અહીં લાઈન દોરી દેવાની અને પછી અહીં આપણે નવું આર્મહોલ બનાવવા માટે અહીં શેપ આપવાનું છે. તો શેપ આપવા માટે તમે અહીં આવી રીતે ફ્રેન્ચ કર્વનો યુઝ કરી શકો છો. આવી રીતે તો આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે નવા આર્મહોલનો. તો હવે ઉપરની સાઈડથી આ માઇનસ થઈ જશે અને અહીંથી આ પણ અહીંથી માઇનસ થઈ જશે, જે આપણે 1 ઇંચનો ટક્સ લીધો હતો એ. અને અહીંથી આ માઇનસ થઈ જશે અને નીચેની સાઈડથી પણ જે આ વાળી લાઈન છે એ પણ માઇનસ થઈ જશે અને અહીંથી આ વાળી લાઈન પણ માઇનસ થઈ જશે. તો હવે આપણે ટક્સને માઇનસ કરીને પછી અહીં પ્રિન્સેસ કટનો શેપ આપીશું. તો હવે અહીં આટલું કટ કર્યા બાદ હવે આપણે અહીં ટક્સને માઇનસ કરવાના છે. તો આવી રીતે સૌથી પહેલા આ વાળા પોઈન્ટને અહીં આવી રીતે અહીં માઇનસ કરી દેવાનું છે અને અહીં જો શેપ અહીં ઉપર નીચે થઈ ગયો હોય આર્મહોલનો તો ફરીથી અહીં શેપ આપી દેવાનો છે, પણ અહીં
બરોબર છે અહીં બરોબર શેપ આવે છે, એટલા માટે અહીં હું હારમોહનની બીજી લાઈન માર્ક નથી કરવાની. જો તમારા અહીં ઉપરની જે હોય તો તમારે અહીં હારમોહનની જે લાઈન હોય છે એ સરખી કરવાની હોય છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીં શેપ આપવા માટે અહીંથી જે આપણે અહીં 1 ઇંચ પર માર્ક કરી હતી ત્યાંથી અહીં શોલ્ડર ટુ અપેક્સ સુધી આવી રીતે માર્ક કરવાનું છે. અને પછી અહીં 0.25 જેટલું અહીં ઉપર આવવાનું છે. અને પછી અહીં ફ્રેન્ચ કર્વ લઈ લેવાનું છે. તો હવે અહીં શેપ આપવાનો છે. તો 0.25 સુધી આવી રીતે માર્ક કરવાનું છે. પછી ફરીથી અહીં ફ્રેન્ચ કર્વને સેટ કરવાનું છે. અને પછી આવી રીતે અહીં સેટ કર્યા બાદ જે મેઇન લાઈન રહેશે એ આ વાળી લાઈન રહેશે. અને અહીંથી તમે અહીં 0.25 પણ જઈ શકો છો અને હાફ ઇંચ પણ અહીં જઈ શકો છો. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ એનું અહીં આપણે કટિંગ કરવાના છે. તો સૌથી પહેલા આપણે અહીં આપણે પ્રિન્સેસ કટનો શેપ આપીશું. તો શેપ આપવા માટે જે શેપ અહીં આપણે ડ્રાફ્ટિંગ કર્યું હતું ત્યાં આવી રીતે અહીં એનું કટિંગ કરવાનું છે. અને જ્યાં આવો પોઈન્ટ બનતો હોય ત્યાં આવી રીતે એને માઇનસ કરી દેવાનું છે પોઈન્ટને. તો અહીં આવી રીતે આવશે પ્રિન્સેસ કટ. અને અહીં પણ જો પોઈન્ટ બનતો હોય તો એને પણ માઇનસ કરી દેવાનો છે. તો આ થઈ ગયું ડીપનેક પ્રિન્સેસ કટ બ્લાઉઝનો અહીં ડીપનેક પ્રિન્સેસ કટ બ્લાઉઝના અહીં ડ્રાફ્ટિંગ અને કટિંગ. અને સાઈઝના પ્રમાણે કેટલું શોલ્ડર અને આર્મહોલ માઇનસ કરવાનું એ તમને સમજ પડી ને. અને જો નથી સમજ પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને તમે કોમેન્ટ કરીને કહી દેજો કે તમને નેક્સ્ટ બ્લાઉઝ કઈ શીખવા માંગો છો તે.